સાપુતારામાં ચીફ ઓફિસરની બદલીને લઈ ગ્રામજનો નારાજ થયા છે। છેલ્લા ઘણા સમયથી સાપુતારામાં ચીફ ઓફિસર નહોતા, ત્યારે 2 મહિના પહેલા જ તેમની વરણી થઈ હતી। ત્યારે વિકાસના કામો અટકતા હોવાનું જણાવી ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી સાપુતારા બંધ રહ્યું છે, જેથી લોકડાઉન જેવું દેખાઈ રહ્યું છે। સાપુતારાના ચીફ ઓફિસરની બદલી થતા સાપુતારા સંપૂર્ણ બંધ રહ્યું હતું। ગઈકાલે પણ અને આજે પણ બંધ રહેતા સાપુતારામાં લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો હતો। નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર ડોક્ટર ચિંતન વૈષ્ણવની બદલી થતા સાપુતારા નવા ગામના ગ્રામજનો દ્વારા લારી ગલ્લા, ઢાબાઓ, દુકાનધારકોએ સજ્જડ બંધ પાડી ચીફ ઓફિસરની ફરજ પાછી સાપુતારા થાય તે માટે સરકારને લેખિત રજૂઆત કરી છે। આ બાબતે સાપુતારા સંપૂર્ણ બંધ રહ્યું હતું। 3 દિવસ સુધી સંપૂર્ણ સાપુતારા બંધ રહેશે। સરકાર આ બાબતે કોઈ નક્કર પગલાં નહીં ભરે તો આવનારા દિવસોમાં રસ્તા રોકો આંદોલન બાદ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે। હેમંત હડસ, S24 ન્યૂઝ, સાપુતારા।